હાલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ। અમારા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે। જય જવાન, જય કિસાન। ફાઇનલી જો આપણે પાતે વ્યાયા છીએ ને જો મોટર શરૂ કરી દીધી છે। પાણી જાય એવી રીતના શરીરમાં અમે ત્યારે પાઈ દેવી ને તો ઉઠતું થાય। વરસાદની દીજે વાર ક્યારે આવે એનું કાંઈ નક્કી ન હોય, આપણે પાવું પડે। એક દી આપણે પાયું હતું, આપણે ઓવા ફલવાઈ ગયો, કાઢ નાખ્યું। મારે હારે રહેવું પડે શરૂ ભાઈ, આમાં ક્યાંક ક્યાંક ઓવાલને એવું હલવાઈ જાય તો કાઢવું પડે, તો હઠ સરખું હાલે પાણી, એટલે સરખું હાલે નહીં। અહીંયા આપણે એવું થઈ ગયું, થોડુંક કાઢ લઈએ પૂછો, કાઢતા જઈએ ને તો ફટાફટ પાણી હાલે। બે જણા રેવી, આ એક જણું ધ્યાન રાખવી શેર્યું, એક જણા પાણી વાળવી, એટલે એક જણું ઠાકે નહીં ને કે ઠાકી રહે, એક જણું હોય બે। જો આપણે હવે પૂગવા આવી, એક સાઈડ પૂજી ગઈ આપણે, અને બીજી પૂગવા આવી। આપણે સામે કેવી એટલે બેન કરી દે, એક જણા ના રેવી, એક આ રેવી। કોણ કોણ અમારી ઘોડે આમ શેર્યું મીડ્યા પાવા, કમેન્ટ કરીજો। આવી જાવ બધા પાણી વાળવા। જો આપણે આમાં શેરીમાં પાણી હાલ્યું આવે છે ને આપણે જાય બેઠા જઈએ, અહીંયા પોગે એટલે કેવી ક્યારેક ક્યારેક એવું ઓવાળ કાઢવાની એવું બધું જ આવી ના। જો અત્યારમાં આપણે આવી ગયા છીએ, વહેલા જ આવ્યા હતા આપણે। સુરજ દાદા કેવા મસ્ત મજાના ઉગી ગયા છે। જો આપણે આ એટલું કટકું રહ્યું ને એ આપણે અડધું પાયું છે। દી હામો આવે એટલે બહુ બતાય નહીં, આમાં આપણે તો પાવાનું કામકાજ શરૂ હાલે છે। કાંક પાયું હતું અને કાંક જો બધું આપણે હાલ્યું આવે છે। આજ થોડુંક પાયું, થોડુંક કાલ પમદી પાયું હતું। આપણે મસ્ત મજાના બેસી ગયા છીએ, અત્યારમાં સિરાવી રેડી કમ્પ્લેટ થઈને અત્યારમાં આપણે આવી ગયા। કિરીશભાઈ રોનકભાઈ ને એ વાડીએ રહ્યા અને આપણે અહીંયા આવતા રહ્યા। એમ કીધું ના બે રહ્યો, લેસન ને એવું કરજો, અને એમ આ વાડીએ જવી। અમારે હવે દોડા દોડી થાય છે ને હવે અમારે આવા જ વિડીયો આવશે, પાણી વાળવાના, નીંદવાના, હવે એવું જ આવશે બધાય વાડીના। તમને એમ થાય નકરા વાડીના જ આવે, પણ અમારે એવું મસ્ત મજાનું પાણી હેલ્યું। જો આપણે સામે ઓવાળ છે તો આપણે કાઢવા જઈએ, નકર આય વાળ લ્યો, આવડી આ વાળ લ્યો, આપણે કહી દીધું વાળી લો, ફાસ્ટ પાણી આમાં આવે છે। થોડી શેરીમાં આવતું હોય ને તો જલ્ટ આવે, બે ત્રણમાં આવતું હોય ને તો પાછું વાર લાગે। જો એકમાં આવ્યું ને ફટાફટ આવ્યું। હવે જો આપણે ફોન આમ કરવા જાણતા હાથમાં ફોન પડી ગયો અત્યારમાં, તેમાં પાણી વાળવાનું કામકાજ। જો આપણે ઓલું કટકું આમ કેવું અડધું પીધું છે। જો આપણે અત્યારે જો સુઈ જતા જો અત્યારે આવી જાય। જો વરસાદનો માહોલ જો ફૂલે ફૂલ છે ને, જો ઢોરણ જો વરસાદના કારણે જો પિતરની નાહી દીધી છે, એટલે કેમ કે જો વરસાદ આવે તો એને પૂછ્યા ન રહે, એટલે જો નાહી દીધી છે, નક્કી પલ્લી થાય ને એવું બધું થાય નહીં।
અને ઢાંકી હોય તો જો પછી કંઈ નીકળે નહીં, કાગળ ઢાંકી દેવી તો. અને હાલો જોઈએ મારી મમ્મીની શું કરે, હાલો મને બતાવું. જો આ કાંઈક કરે હે, બધી આ લાયા છે ને વેલ્ડિંગ કરાવી આવડું સરખા. તો આ જો વરસાદી વાતાવરણ આ બધું વીખી તો નાખ્યું છે. વરસાદનું વાતાવરણ હે તો તેમાં બધું વીછ્યું હતું. વીખી તો આપણે કેદુનું નાખ્યું છે, પણ હવે આ બધું રેડી તો કરવું પડશે ને. આપણે તો વરસાદ આવશે તો અંદર બેસી જઈશું, ઢોર મને ક્યાં જવા દે. કેમ કે તો ઢોરને અંદર કઈ બાંધતા નહીં, એનું હતું બધું કાગળ ને બધું નાખેલું. તો અત્યારે કાઢી નાખ્યું, તો અત્યારે ફિટ કરવાનું છે. અહીંયા ખાલી આપણે પાતરા પતરા ચડાવી એટલે રેડી જ છે. પણ અહીંયા તો પતરા તો આણંદ મૂક્યા પણ નાખ્યા નથી. જે અહીંયા આપણે રેડી કર્યું ઢોરનું વ્યવસ્થિત થઈ જાય ને, ઢોર પલ્લે બીજી કઈ ન મજા આવે. જો હેન કરે કંઈક પાઇપ પડ્યા હે ને હાથી ને બધું હેન કરતો પડ્યું છે. અત્યારે વરસાદનો ફૂલ માહોલ છે. હવે તમને ધાબામાં જઈને બતાવું કેવું વ્યૂ આવે છે. હાલો મમ્મી જો હાલવા મળ્યા છે. હાલો તમને ધાબામાં જઈને બતાવું કે કેવું વ્યૂ આવે છે મારી વાડીનું અત્યારે વરસાદની માહોલનું. જો આપણે ધાબામાં ચડવા મળ્યા છે. જો હરવડવા મેળવ્યું હોય તો તમને સંભળાતું હોય તો આવું કાંક અમારી વાડીનું અત્યારે જો વરસાદ વ્યૂ આવે છે. જો હરવડવા મેળ્યું છે, જો અત્યારે હરવડવા મેળ્યું છે. અને જો આપણે આનકર કાગળ તો ઢાંકી દીધો છે ને, આપણે તો આનકર છે ને અહીંયા આ સીજમાં ને આપણે તો જે કાગળ હરખો ઢાંચ્યો નથી, ઢાંચ્યો તો પણ પવનનો ઉડી ગયો. એ આપણે હરખો કરવાનો છે, તો એ બધા હરખો કરવા મીના છે. અને આપણે સડી જાય ધાબામાંથી. જો હરવડવા મેનુ છે. આપણે સડી જાય ધાબામાંથી. એ તેને તો કાગળ નાખવા ને આપણે તો આપણું કઈ ના કઈ કામ નતું, આપણે ધાબામાંથી. તો મારી વાડીનો કાંક આવો વ્યૂ આવે છે. અત્યારે તો વરસાદની માહોલ છે ફૂલ. અત્યારે આપણે તો કઈ આમાં કઈ વાયુ નથી. તો આમાં આપણે જે તો કઈ વાયુ નથી, આપણે ખાલી એક કટકી હતી એમાં જ ખાલી આપણે વાયુ. તો જે આમાં કઈ વાયુ નથી. જે કેમ કે પાણી કઈ હતું ને કાંઈ વાયુ છે નહીં. વરસાદ માહોલ જો ફૂલ બાકાચકી છે. તો એ બધા જો કાગળ ઢાંકવા મીના આપણે તો ઉપર ચડી જાય. કેમ કે તો આપણું કઈ કામ હતું ને ના, આપણે કઈ ગયા નહીં. આપણે કીધું કે કડીક વિડીયો ઉતારી લેવી પછી, કેમ કે તો વરસાદનું કઈ ઉતરે નહીં. અને વરસાદની લાઇટ હોય ને એટલે કઈ ફોનમાં ચાર્જિંગ થાય ને, પાવર બેક કેમ કે મારી પાસે છે નહીં એટલે કઈ ચાર્જિંગ થાય નહીં વાડીએ, એટલે કઈ વિડીયો ઉતરે નહીં, કાંઈ ન થાય. એટલે કીધું કે તો તમે ઉતારી લેવી. તો લાઇટ તો અત્યારે કેરની વહી ગઈ છે. કેમ કે વાડીની લાઇટ તો કેમ હાલતા પવન એવું થાય એટલે વહી જાય. કેમ કે બધાને વાડીમાં વાયર હાલ્યા એટલે બધું બંધ કરી દે પવનના ને એવું કારણે. એટલે વાડીની લાઇટ તો સેજ નહીં, અડધી કલાક પહેલાંની વહી ગઈ. પવન ઘડીક આવ્યો તે જ નહીં. અત્યારે તો હરોડે છે. અત્યારે તો હરોડવા મળ્યું છે. આપણે તો જે ઓલી વાડીએ સોંપ્યું અને અહીંયા કટકી બાકી, આ બધું તો જે સોંપવાનું બાકી છે. તો કમરા આઈન કરે તો નજીકમાં પવન શીખી બની છે.
એ બધું જો માથે બધું મૂકવા મીણા હે, હરખું ઢાંકવા મીણા હે. અને આપણે તો આ વી આવી જો ત્યાં હરુડો ફૂલ મીણ્યું છે ને આપણે સીવી જતો અહીંયા ધાબામાંથી. તો આવું કાંક અમારી વાડીનું અત્યારે જો વરસાદ વીયું આવે છે. જો હરુડવા મીણ્યું છે અહીંયા જો ધાબામાંથી સીવી આપણે. અને પવન એવું જો વધવા મીણ્યો છે. તમને બતાવું જો આમ જો પવન આમથી હેલ્યો હોય જો બધી તમે જો આમ બધી ધૂળને ઉડવા મીણ્યું છે, પવન વધવા મીણ્યું છે. જો આમ તો કળશા ને બધું ઉડવા મીણ્યું છે. જો હવે આપણે છે ને બધું હારવા મળે બધું તો અહીંયા થયું હોય તો આપણે હારવા વરસાદ આવી જશે નહીં હારાય. હાલો મને હારવા આપણે. જો અત્યારે તો કાકા ટ્રેક્ટર નાખતા તો મારી મમ્મી જો લીંબોળિયું ખાવા મીણ્યા છે. બતાવો તો જો નાઈન કટો ટોરા મસ્ત મજા ખાવા મીણ્યા છે. પવન જોઈ ત્યારે બહુ આવે છે. રણકવા તો ઉપર ચડી જાય તો કેમ કે એને ટાંકવાની હોય મારે બહાર નાખીએ વણ તો રણસ પેટાણ રેસ્ટોરન્ટ ચાલુ કરી દીધા રણકભાઈ કાગળ ઢાકતા ઢાકતા. કાગળ ઢાંચાઈ માટે ઠેકડા મારવા મીણ્યો પાછા નીકળી જાય કાગળ. મારો પાન બે ગુસ્સે છે. અમારો વ્લોગ અહીં પૂરો કરો. અમારો વ્લોગ તમને કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા થજો. નવા વ્લોગમાં મળવી. જય જવાન જય કિસાન. બાય બાય.